નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં આજે ક્યાં વરસાદ જોવા મળશે તેની વાત કરીએ. વર્તમાન પરિસ્થિતિ જોતા ગુજરાત રાજ્યમાં 2 દિવસથી સારો એવો વરસાદમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે વરસાદની વાત કરીએ તો બપોર બાદ ઉત્તર ગુજરાતમાં સરફેસ લેવલ ઉપર અસ્થિરતા જોવા મળી રહી છે. મધ્ય પૂર્વ ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રમાં અસ્થિરતાથી વરસાદ જોવા મળશે. આજે વરસાદની વાત કરીએ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. ગાજવીજ પવન સાથે વરસાદ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, આનંદ, ખંભાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. તાપી, નવસારી, વલસાડ, સુરતમાં પણ સારો એવો વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળશે. સૌરાષ્ટ્રમાં પણ વાત કરીએ તો ભાવનગર, બોટાદમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે વીજળીના કડાકા ભડાકા સાથે. જ્યારે સૌરાષ્ટ્રના અંદરના ભાગોમાં રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગરમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે. સરફેસ લેવલ પર અસ્થિરતા જોવા મળી રહી છે. વત્તા 850 એસપીએ ઉપર પણ જોઈએ તો સારો એવો ભેજ જોવા મળી રહ્યો છે. જેથી સૌરાષ્ટ્રના પણ અંદરના વિસ્તારોમાં સારા એવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદી માહોલ જામશે. ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, કચ્છમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. 700 એસપીએ ઉપર પણ સારો એવો ભેજ ગુજરાત ઉપર ધીમે ધીમે વધી રહ્યો છે. આનાથી ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જામશે અને ગુજરાતના તમામ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી શકે છે. 500 એસપીએ ઉપર પણ ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાતમાં ભેજ જોવા મળી રહ્યો છે. જેથી હળવાથી મધ્યમ ઝાપટા શરૂ રહેશે અને ખેતી કામમાં મદદરૂપ થઈ શકે છે. આગામી દિવસમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, તો સાવચેત રહો, સુરક્ષિત રહો, તમારા મિત્રને શેર કરતા રહો. ધન્યવાદ.